પહલગામના આતંકી હુમલા બાદ દેશભક્તિની અનોખી મિસાલ સામે આવી છે। જામજોધપુરના મુસ્લિમ યુવાન સૈયદ સદામ બાપુ કાદરી અહિંસા પદયાત્રા પર નીકળ્યા છે। પોરબંદરથી પહેલગામ સુધી 2000 કિલોમીટરની અહિંસા પદયાત્રા તેઓ કરશે। રાજ્યમાં અહિંસા પદયાત્રા આવી પહોંચતા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ તેનું સ્વાગત કર્યું। સદામ બાપુ શાંતિ એકતાનો સંદેશ આપવા માટે નીકળ્યા છે અને કહ્યું કે મોકો મળ્યો તો દુશ્મન દેશમાં જઈને પણ તિરંગો ફરકાવીશ। એક જ હેતુ છે કે જે આતંકવાદીઓએ નિર્દોષ લોકોની હત્યા કરી પહેલગામમાં આવીને આતંકવાદીઓએ એમનો ઈરાદો એ જ હતો કે હિન્દુસ્તાનની અંદર હિન્દુ મુસ્લિમને ઝઘડો કરાવીને આર્થિક રીતે હિન્દુસ્તાનને નીચે પછાડી નાખે। એ જ લોકોનો ઈરાદો હતો। એના પાછળની આ યાત્રા છે કે હું પોરબંદર અહિંસા ભૂમિથી લઈ અને પહેલગામ સુધી એક એવો સંદેશ દેવા માંગુ છું કે હંમેશા હિન્દુસ્તાનમાં જ્યારથી આઝાદ નતું થયું ત્યારથી હિન્દુ અને મુસ્લિમો હંમેશા ભાઈ ભાઈ બનીને રહ્યા।